શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ રીંછ સૈન્યમાં સૈનિક તરીકે ભરતી થાય, યુદ્ધના મેદાનમાં દારૂગોળો ઉઠાવે અને સૈન્ય સાથે સિગારેટ પણ પીવે? આ અવિશ્વસનીય લાગતી એવી ઘટના બીજા વિશ્વયુદ્ધમાં પોલીસ આર્મી સાથે બની હતી. વાત છે 1942ની. પોલીસ સૈનિકોએ ઈરાનમાં એક નાનકડા ભૂખ્યા રીંછના બચ્ચાને દત્તક લીધું હતું અને તેને વોઝટેક નામ આપ્યું હતું, જેનો અર્થ થાય છે લડાઈમાં આનંદ માણનાર. વોઝટેક એ માત્ર એક પાલતુ પ્રાણી નહોતું. ખૂબ જ ઝડપી તે પોલીસ સૈનિકોના પરિવારનો એક સભ્ય બની ગયું. આ રીંછ માણસોની જેમ ખાતું, પીતું અને વર્તતું. તે બિયર અને સિગારેટનું શોખીન હતું. જોકે તે સિગારેટ પીતું નહોતું, પણ તેને ચાવી જતું હતું. અને સૌથી મહત્વપૂર્ણ વાત તો ઇટાલીમાં થયેલા મોન્ટે કેસિનોની લડાઈમાં બની. જ્યારે સૈન્યને આગળના મોરચા પર ભારે દારૂગોળો પહોંચાડવાની જરૂરિયાત હતી, ત્યારે વોઝટેકે સ્વયંસેવક તરીકે કામ કર્યું. તેણે પોતાના મજબૂત પંજા વડે તોપના ભારે સેલો ઉઠાવ્યા અને તેને ટ્રક સુધી પહોંચાડ્યા. તેના આ અદ્ભુત યોગદાન બદલ પોલીસ સૈન્યએ વોઝટેકને સત્તાવાર રીતે કોર્પોરલનો હોદ્દો આપ્યો હતો અને તેના સન્માનમાં યુનિટ બેઝ પર દારૂગોળો ઉઠાવતા રીંછનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. યુદ્ધના અંત સુધી આ રીંછ પોલીસ સૈનિકો સાથે રહ્યું હતું.